તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે કઠોળની આયાત વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે કેન્દ્ર સરકારે દેશમાં કઠોળની અછત ટાળવા અને આફ્રિકન અને મ્યાનમાર જેવા દેશોમાં અનિશ્ચિતતા વચ્ચે બીજા દેશોમાં પણ આયાત થઈ શકે છે એ માટે ઇતિહાસમાં પહેલીવાર બ્રાઝિલથી પણ કઠોળની આયાત શરૂ કરી છે। સરકારે કેટલાક દેશો પર આયાત નિર્ભરતાને વૈવિધ્યકરણ કરવા માટે ભારતે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડા સામે પ્રથમ વખત બ્રાઝિલથી અડદની દાળ મેળવવાનું શરૂ કર્યું છે। સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણ અમેરિકાના દેશમાંથી લગભગ 3000 ટન અડદની દાળનો પહેલો લોટ આવી ગયો છે। અને ત્યારે એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે અડદ અને તુવેરની આયાત માટે બ્રાઝિલ અને આર્જેન્ટિના સાથે કામ કરી રહ્યા છીએ, કારણ કે એક દેશ પર આધાર રાખીને જોખમ ઊભું થાય છે। તેમણે કહ્યું કે આ વર્ષે બ્રાઝિલથી ભારત લગભગ 20,000 ટન અડદની આયાત થવાની સંભાવના છે। આ સાથે સાથે હાલમાં સમજૂતીના મેમોરેન્ડમ હેઠળ ભારત માત્ર મ્યાનમારથી જ અડદની દાળની આયાત કરે છે, જ્યાં આંતરિક સુરક્ષા સમસ્યાઓના કારણે પુરવઠામાં વિક્ષેપ આવ્યો છે। ત્યારે સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે બ્રાઝિલ અને આર્જેન્ટિના સાથે અડદ અને તુવેરની દાળના સ્ત્રોત માટે ચર્ચા કહી છે। તેની સાથે દક્ષિણ અમેરિકાના દેશોમાં કઠોળનો સ્થાનિક વપરાશ ઓછો છે, જ્યારે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં અનુકૂળ હવામાનના કારણે અડદ અને તુવેર જેવી કઠોળ ઉગાડી શકાય છે અને ભારતમાં નિકાસ કરવાના હેતુથી ત્યાં ઉગાડવામાં આવે તેવી શક્યતા છે, એવું જણાવ્યું હતું। અન્ય 5 લાખ ટન આગામી 2 મહિનાઓમાં મોટાભાગે કેનેડા અને રશિયાથી આયાત થવાની ધારણા છે। હાલમાં દેશમાં 280 લાખ ટન કઠોળનું ઉત્પાદન થાય છે, જે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે મોટા ભાગે પર્યાપ્ત છે। જોકે કઠોળની જાતો તુવેર, અડદ અને મૈસૂરના ઉત્પાદન અને વપરાશના સંદર્ભમાં થોડી ખાધ છે, તેવું જણાવ્યું હતું। આ સરકારની નીતિ પર તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી બતાવશો, અને માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો, અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।